હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું માય સ્ટડી યુટ્યુબ ચેનલમાં। આજે આપણે રેલવે ગ્રુપ ડીની એક્ઝામને લગતા જીકે જેસના ટોપ 25 એમસીક્યુ સોલ્વ કરીશું। તો શરૂઆત કરીએ પ્રથમ પ્રશ્નથી। નીચેનામાંથી કયું નૃત્ય રાધા અને કૃષ્ણની રાસલીલાની થીમ પર આધારિત છે? મોહિની અટ્ટમ, સતરિયા, કથક કે મણિપુરી? નીચેનામાંથી કયું નૃત્ય રાધા અને કૃષ્ણની રાસલીલાની થીમ પર આધારિત છે? તો સાચો જવાબ છે મણિપુરી નૃત્ય, જે રાધા અને કૃષ્ણની રાસલીલાની થીમ પર આધારિત છે નૃત્ય। આ જીઓટીની કર્મયોગી હેઠળ નોંધણીની દ્રષ્ટિએ કયું રાજ્ય ટોચના 5 રાજ્યોમાં સામેલ નથી? બિહાર, આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર કે ઉત્તર પ્રદેશ? આ ગોટ કર્મયોગી હેઠળ નોંધણીની દ્રષ્ટિએ કયું રાજ્ય ટોચના 5 રાજ્યોમાં સામેલ નથી? તો સાચો જવાબ છે મહારાષ્ટ્ર, જે આ ગોટ કર્મયોગી હેઠળ નોંધણીની ટોચના 5 રાજ્યોમાં સામેલ નથી, જ્યારે બિહાર, આંધ્રપ્રદેશ અને ઉત્તર પ્રદેશ સામેલ છે। અને જોઈ લઈએ તો પ્રથમ ક્રમે મધ્યપ્રદેશ છે, દ્વિતીય ક્રમે રાજસ્થાન, તૃતીય ક્રમે બિહાર, ચોથા ક્રમે આંધ્રપ્રદેશ અને પાંચમા ક્રમે ઉત્તર પ્રદેશ છે, અને મહારાષ્ટ્ર નથી 5ના ટોચ રાજ્યોમાં। આંધ્રપ્રદેશમાં રિન્યુ પાવર દ્વારા પ્રસ્થાપિત નવીનીકરણ ઉર્જા પ્રોજેક્ટનું કુલ ઉત્પાદન ક્ષમતા કેટલી હતી? 1.5 ગીગાવોલ્ટ, 2.5 ગીગાવોલ્ટ, 3.5 ગીગાવોલ્ટ કે 5 ગીગાવોલ્ટ? આંધ્રપ્રદેશમાં રિન્યુ પાવર દ્વારા પ્રસ્થાપિત નવીનીકરણ ઉર્જા પ્રોજેક્ટની કુલ ઉત્પાદન ક્ષમતા કેટલી હશે? તો સાચો જવાબ છે 2.5 ગીગાવોટ હશે આંધ્રપ્રદેશમાં રિન્યુ પાવર દ્વારા પ્રસ્તાવિત નવીકરણની ઉર્જા પ્રોજેક્ટની કુલ ઉત્પાદન ક્ષમતા। ડોક્ટર સદાનંદ ડી કામત કયા ક્ષેત્ર સાથે સંકળાયેલા છે? અવકાશ સંશોધન, સાહિત્ય અને કવિતા, આયુર્વેદ અને હસ્તપ્રત સંપાદન અને ગણિત અને આંકડાશાસ્ત્ર? ડોક્ટર સદાનંદ ડી કામત કયા ક્ષેત્ર સાથે સંકળાયેલા છે? તો સાચો જવાબ છે આયુર્વેદ અને હસ્તપ્રત સંપાદન સાથે સંકળાયેલા છે ડોક્ટર સદાનંદ ડી કામત। WWW ની સ્થાપના કોણે કરી હતી? ટી.એમ. બર્નર્સ-લીએ, માર્ક ઝુકરબર્ગે, ચાર્લ્સ બેબેજે કે બિન્ટ સર્ફે? WWW ની સ્થાપના કોણે કરી હતી? તો સાચો જવાબ છે ટીમ બર્નર્સ-લીએ, જેમણે WWW ની સ્થાપના કરી હતી। જ્યારે ફેસબુકની સ્થાપના કોણે કરી હતી? તો માર્ક ઝુકરબર્ગે કરી હતી। કોમ્પ્યુટરની સ્થાપના કોણે કરી હતી? તો ચાર્લ્સ બેબેજે કરી હતી। અને ઇન્ટરનેટના પિતા કોને કહેવામાં આવે છે? તો બિન્ટ સર્ફને ઇન્ટરનેટના પિતા કહેવામાં આવે છે, જ્યારે WWW ની સ્થાપના ટીમ બર્નર્સ-લીએ કરી હતી। જાન્યુઆરી 2026માં અવસાન પામેલા ઇન્દ્રસિંહ બિંદ્રા કયા સમયગાળા દરમિયાન ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના 23મા પ્રમુખ તરીકે સેવા આપી હતી? 1988 થી 1991 વચ્ચે, 1990 થી 1993 વચ્ચે, 1993 થી 1996 વચ્ચે કે 1996 થી 1999 વચ્ચે? જાન્યુઆરી 2026માં અવસાન પામેલા ઇન્દ્રસિંહ બિંદ્રા કયા સમયગાળા દરમિયાન ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના 23મા પ્રમુખ તરીકે સેવા આપી હતી? તો સાચો જવાબ છે 1993 થી 1996 વચ્ચે ઇન્દ્રસિંહ બિંદ્રાએ, જેમણે કે ભારતીય ક્રિકેટ કંટ્રોલના બોર્ડના 23મા પ્રમુખ તરીકે સેવા આપી હતી। જાન્યુઆરી 2026માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 72મી રાષ્ટ્રીય વોલીબોલ ટુર્નામેન્ટનું ઉદ્ઘાટન ક્યાં કર્યું હતું? પ્રયાગરાજમાં, નવી દિલ્હીમાં, લખનૌમાં કે વારાણસીમાં? જાન્યુઆરી 2026માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 72મી રાષ્ટ્રીય વોલીબોલ ટુર્નામેન્ટનું ઉદ્ઘાટન ક્યાં કર્યું હતું? તો સાચો જવાબ છે વારાણસીમાં જાન્યુઆરી 2026માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 72મી રાષ્ટ્રીય વોલીબોલ ટુર્નામેન્ટનું ઉદ્ઘાટન કર્યું હતું। અને વારાણસી ક્યાં છે? તો ઉત્તર પ્રદેશમાં। સૌર ઉર્જાથી ચાલતી એટીએમ વાન શરૂ કરનારી ભારતની પ્રથમ ગ્રામીણ બેંક કઈ બની છે? ઓડિશા ગ્રામીણ બેંક, કેરળ ગ્રામીણ બેંક, આસામ ગ્રામીણ બેંક કે ત્રિપુરા ગ્રામીણ બેંક?
સૌર ઉર્જાથી ચાલતી એટીએમ વાન શરૂ કરનારી ભારતની પ્રથમ ગ્રામીણ બેંક કઈ બની છે? તો સાચો જવાબ છે ત્રિપુરા ગ્રામીણ બેંક, જે સૌર ઉર્જાથી ચાલતી એટીએમ વાન શરૂ કરનારી ભારતની પ્રથમ ગ્રામીણ બેંક બની છે. અને સૌર ઉર્જાથી ચાલતું સૌ પ્રથમ શહેર કયું છે? તો ગુજરાતનું મોઢેરા. મહારાષ્ટ્રમાંથી કલા ક્ષેત્રે નીચેનામાંથી કોને 2026માં પદ્મ વિભૂષણથી એનાયત કરવામાં આવ્યો છે? સતવંતસિંહ આરને, ધર્મનસિંહ દેઓલને, અલકા યાજ્ઞિકને કે ગણેશ મામૂટીને? મહારાષ્ટ્રમાંથી કલા ક્ષેત્રે નીચેનામાંથી કોને 2026માં પદ્મ વિભૂષણ એનાયત કરવામાં આવ્યો છે? તો સાચો જવાબ છે ધર્મેન્દ્રસિંહ દેઓલને, જેમને મહારાષ્ટ્રમાંથી કલા ક્ષેત્રે પદ્મ વિભૂષણથી એનાયત કરવામાં આવ્યો છે 2026માં. ભારતીય બંધારણ મુજબ કેન્દ્રીય મંત્રી કોની ઈચ્છાથી પદ પર રહી શકે છે? રાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી, સંસદ કે સુપ્રીમ કોર્ટ? ભારતીય બંધારણ મુજબ કેન્દ્રીય મંત્રી કોની ઈચ્છાથી પદ પર રહી શકે છે? તો સાચો જવાબ છે રાષ્ટ્રપતિની ઈચ્છાથી કેન્દ્રીય મંત્રી પોતાની પદ પર રહી શકે છે. લોકસભાના ચૂંટાયેલા સભ્યોની મહત્તમ સંખ્યા કેટલી હોય છે? 530, 545, 540 કે 550? લોકસભાના ચૂંટાયેલા સભ્યોની મહત્તમ સંખ્યા કેટલી છે? તો સાચો જવાબ છે 550 સંખ્યા છે લોકસભામાં ચૂંટાયેલા સભ્યોની મહત્તમ સંખ્યા. કયા રાજ્યમાં સાગર ભવન અને ધ્રુવીય ભવનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું? કેરળમાં, ગોવામાં, તમિલનાડુમાં કે મહારાષ્ટ્રમાં? કયા રાજ્યમાં સાગર ભવન અને ધ્રુવીય ભવનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું? તો સાચો જવાબ છે ગોવામાં સાગર ભવન અને ધ્રુવીય ભવનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. પર્યાવરણ અને જંગલોના રક્ષણ માટે ભારત સરકાર દ્વારા એનજીટીની સ્થાપના કયા વર્ષમાં કરવામાં આવી હતી? નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલની સ્થાપના ભારત સરકાર દ્વારા ક્યારે સ્થાપના કરવામાં આવી હતી? તો સાચો જવાબ છે 2010માં પર્યાવરણ અને જંગલોના રક્ષણ માટે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલની સ્થાપના કરવામાં આવી હતી ભારત સરકાર દ્વારા. વસ્તી વહન ક્ષમતાનું શું નક્કી કરે છે? વસ્તી વૃદ્ધિ દર, જન્મ દર, મર્યાદિત સંશોધનો કે ઉપરના બધા જ? વસ્તીની વહન ક્ષમતા શું નક્કી કરે છે? તો સાચો જવાબ છે મર્યાદિત સંશોધન નક્કી કરે છે વસ્તીની વહન ક્ષમતા. નીચેનામાંથી કયા દેશમાં કોલસો સૌથી વધુ ભંડાર છે? અમેરિકામાં, ચીનમાં, દક્ષિણ આફ્રિકામાં કે ભારતમાં? કયા દેશમાં કોલસાનો સૌથી મોટો ભંડાર છે? તો સાચો જવાબ છે અમેરિકામાં દુનિયાનો સૌથી વધુ કોલસાનો ભંડાર છે. સૌરમંડળનું મુખ્ય અવકાશીય પદાર્થ કયું છે? પૃથ્વી, ગુરુ, શનિ કે સૂર્ય? સૌરમંડળનું મુખ્ય અવકાશીય પદાર્થ કયું છે? તો સાચો જવાબ છે સૂર્ય, જે સૌરમંડળનું મુખ્ય અવકાશીય પદાર્થ છે. ભારતમાં કુલ વીજળીના ઉત્પાદનમાં જળ વિદ્યુતનું યોગદાન કેટલા ટકા હોય છે? 10%, 12%, 20% કે 22%? ભારતના કુલ વીજળીના ઉત્પાદનમાં જળ વિદ્યુતનું યોગદાન કેટલા ટકા હોય છે? તો સાચો જવાબ છે 12% હોય છે ભારતના કુલ વીજળીના ઉત્પાદનમાં જળ વિદ્યુતનું યોગદાન. ચીન અને જાપાનમાં આવતા ચક્રવાતને કયા નામે ઓળખવામાં આવે છે? ટાયફૂન, હરિકેન, ટોર્નેડો કે ચક્રવાત? ચીન અને જાપાનમાં આવતા ચક્રવાતને કયા નામે ઓળખવામાં આવે છે? તો સાચો જવાબ છે ટાયફૂન તરીકે ઓળખવામાં આવે છે ચીન અને જાપાનમાં આવતા ચક્રવાતને. અને અમેરિકામાં આવતા ચક્રવાતને કયા નામે ઓળખવામાં આવે છે? તો ટોર્નેડો તરીકે ઓળખવામાં આવે છે. અને ભારતમાં કયા નામે ઓળખવામાં આવે છે? તો ચક્રવાત તરીકે ઓળખવામાં આવે છે.
અબુલ ફઝલ દ્વારા રચિત પુસ્તક આઈન અકબરીનું કયા વિષયનો ગ્રંથ છે? અકબરની આત્મકથા, અર્થશાસ્ત્ર, અકબરના ધાર્મિક ગ્રંથ કે એક પણ નહીં? અબુલ ફઝલ દ્વારા રચિત પુસ્તક આઈન અકબરી કયા વિષયનો ગ્રંથ છે? તો સાચો જવાબ છે અર્થશાસ્ત્ર સંબંધિત છે આઈન અકબરી. કોણે ભારતના દેશનો રાષ્ટ્રીય નકશો ફરીવાર દોરી શકે છે અથવા બદલી શકે છે? રાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી, સુપ્રીમ કોર્ટ કે સંસદ? કોણ ભારત દેશનો રાષ્ટ્રીય નકશો ફરીવાર દોરી શકે છે અથવા બદલી શકે છે? તો સાચો જવાબ છે સંસદ, જે ભારતનો રાષ્ટ્રીય નકશો ફરીવાર દોરી શકે છે અથવા બદલી શકે છે. 1857 વિપ્લવ સમયે અંગ્રેજ સેનાનું મુખ્ય કાર્યાલય ક્યાં આવેલું હતું? શિમલામાં, મેરઠમાં, દિલ્હીમાં કે લખનઉમાં? 1857 વિપ્લવ સમયે અંગ્રેજ સેનાનું મુખ્ય કાર્યાલય ક્યાં આવેલું હતું? તો સાચો જવાબ છે શિમલામાં આવેલું હતું 1857 વિપ્લવ સમયે અંગ્રેજી સેનાનું મુખ્ય કાર્યાલય. કોને આધુનિક શિક્ષણના જન્મદાતા તરીકે ઓળખવામાં આવે છે? વિલિયમ બેન્ટિંગને, વેલેન્સીને, ડેલહાઉસીને કે લોર્ડ કેનિંગને? કોને આધુનિક શિક્ષણના જન્મદાતા તરીકે ઓળખવામાં આવે છે? તો સાચો જવાબ છે વિલિયમ બેન્ટિંગને, જેમણે આધુનિક શિક્ષણના જન્મદાતા તરીકે ઓળખવામાં આવે છે. હેલી નેશનલ પાર્ક કયા રાજ્યમાં આવેલું છે? ત્રિપુરામાં, મણિપુરમાં, આસામમાં કે મેઘાલયમાં? હેલી નેશનલ પાર્ક કયા રાજ્યમાં આવેલું છે? તો સાચો જવાબ છે આસામમાં આવેલું છે હેલી નેશનલ પાર્ક. બ્રાહ્મી લિપિ કઈ રીતે લખવામાં આવે છે? ડાબેથી જમણી, જમણેથી ડાબી, ઉપરથી નીચે કે એક પણ નહીં? તમારા માટે એમ કહી દઈએ કે નીચેથી ઉપર. બ્રાહ્મી લિપિ કઈ રીતે લખવામાં આવે છે? તો સાચો જવાબ છે ડાબેથી જમણી તરફ લખવામાં આવે છે બ્રાહ્મી લિપિ. માસ્કીનો અભિલેખ કયા રાજ્યમાં આવેલો છે? મહારાષ્ટ્રમાં, મધ્યપ્રદેશમાં, કર્ણાટકમાં કે ગુજરાતમાં? માસ્કીનો અભિલેખ કયા રાજ્યમાં આવેલો છે? તો સાચો જવાબ છે કર્ણાટકમાં આવેલો છે માસ્કીનો અભિલેખ. ફ્રેન્ડ, તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો. મળેલા બાય.